લીવર કિડની ખરાબ કરતા રંગોથી રહેજો સાવધાન। સુરતમાં આરોગ્ય વિભાગના વિવિધ સ્થળોએ દરોડા। મેંગો શેકની 21 સાઇઝ ડીશની 15 દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે। નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની આશંકા છે। ઝાડા ઉલટીના કેસ વધતા આરોગ્ય વિભાગની એક્શન લીધેલા સેમ્પલના શનિવાર સુધીમાં રિપોર્ટ આવશે। અડાજણ, કતારગામ, અઠવા, વરાછાની મોટી એજન્સીઓ પર તપાસ કરવામાં આવી રહી છે। શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં ભેળસેળની વધુ શંકા જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ગરમીમાં લોકો આ પ્રકારની ડીશ વધુ આરોગતા હોય છે, પરંતુ તેમાં એસેન્સ અને નકલી રંગના કારણે તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મેંગો શેકની 21 સાઇઝ ડીશની 15 જેટલી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા છે। લીવર કિડની ખરાબ કરતા એસેન્સથી સાવધાન। આરોગ્ય વિભાગે સુરતમાં વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા છે। નુકસાનકારક રંગ અને એસેન્સના ઉપયોગની આશંકાને પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે। આ સેમ્પલ જે લેવામાં આવ્યા છે, શનિવાર સુધીમાં તેના રિપોર્ટ આવશે। કીર્તેશ જોડાયા છે વધુ વિગતો માટે ફોન લાઈન પર। જી કીર્તેશ। બિલકુલ, સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા મેંગો શેકના નામે હલકી ગુણવત્તાનો જે રસ વેચાય છે તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેને લઈને સુરતના આરોગ્ય વિભાગે 21 જગ્યા ઉપરથી સેમ્પલો લીધા છે, જેને લઈને કિડની અને લીવર ખરાબ થઈ શકતા હોય છે। ખાસ કરીને ઝાડા ઉલટીના કેસ થતા હોય છે। ચોક્કસ શનિવાર સુધીમાં રિપોર્ટ આવવાની શક્યતા હોય છે, પણ સૌથી મહત્વની વાત છે કે જે સેમ્પલ લેવામાં આવ્યા છે તે આજથી 10 દિવસ પહેલા સેમ્પલો લેવામાં આવ્યા છે। તેનો રિપોર્ટ જો આ શનિવારે આવવાનો હોય અને જે સેમ્પલ લીધા છે એ હલકી ગુણવત્તાનો કેરીનો રસ છે, તે તો બજારમાં લોકોના વેચાઈ ગયો છે, તો એના સેમ્પલના રિપોર્ટ આવવાનો ફાયદો શું થશે? કારણ કે આરોગ્ય વિભાગની આ ઘોર બેદરકારી છે। સરકાર દ્વારા તેમને એક વાહન તૈયાર કરી આપવામાં આવી છે, સ્પોટ ઉપર જ તેનું સેમ્પલિંગ કરવામાં આવવું જોઈએ। કીર્તેશ, જે પ્રકારથી આ પહેલા પણ સુરતમાં ભેળસેળના નકલી રંગ અને એસેન્સના કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે। દરોડા તો પાડવામાં આવે છે, પરંતુ જે વેપારીઓ છે તે સુધરતા નથી। બિલકુલ, વેપારીઓ સુધરતા નથી, સાથે આરોગ્ય વિભાગ બી ક્યાં સુધરવાનું નામ લે છે। કારણ કે સેમ્પલ લીધા પછી 1 અઠવાડિયે જયારે તેના રિપોર્ટ આવે છે ત્યારે ખબર પડે છે કે વસ્તુમાં ગુણવત્તા હલકા પ્રમાણના છે, ત્યાર સુધીમાં તે વસ્તુ બજારમાં વેચાઈ જતી હોય છે, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા છે। હવે ચેડા વેપારી કરે છે કે આરોગ્ય વિભાગ કરે છે તે સમજવું ખૂબ જ મુશ્કેલ છે। આરોગ્ય વિભાગને એવી સવલત આપવામાં આવી છે કે સ્પોટ ઉપર જ તેના સેમ્પલ લઈને ગુણવત્તા ચેક કર્યા બાદ એ વસ્તુનો તાત્કાલિક નાશ કરવો જોઈએ, પણ તંત્ર માત્ર કાગળ ઉપર પોતાની કામગીરી બતાવવા માટે સેમ્પલ લે છે, જેને લઈને આવી વસ્તુ લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે વાત સાચી છે, અને તે હાનિકારક હોવાના રિપોર્ટ આવતા સુધીમાં તો લોકો એ વસ્તુ આરોગી જતા હોય છે। એટલે કે ચોક્કસ વેપારીઓની બેદરકારી છે, અને આવા જો હલકી ગુણવત્તાના રિપોર્ટ આવ્યા બાદ વેપારીને માત્ર 1000, 2000, 5000, 10000 સુધીના દંડ કરવામાં આવતા છે, જેને લઈને આરોગ્ય વિભાગની કામગીરી પર ચોક્કસ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે, પરંતુ જે ખાદ્ય પદાર્થ આપ ખાઈ રહ્યા છો તે ખાતા પહેલા સાવધાન। મેંગો શેકની 21 સાઇઝ ડીશની 15 દુકાનો પર દરોડા પાડીને સેમ્પલ લેવામાં આવ્યા છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામ નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે 4.548 કિલો ચરસ કબજે કર્યો છે। ઝડપાયેલા ચરસની કિંમત અંદાજિત 2,27,000 થી પણ વધારે જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી હતી સ્થળ પર અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ કરી છે। આ પહેલા પણ આ વિસ્તારમાં ચરસનો જથ્થો છે તે ઝડપાઈ ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે 2 કરોડથી પણ વધુ અંદાજિત કિંમતનો આ ચરસનો જથ્થો છે। 2,27,40,000ની કિંમતનો ચરસનો જથ્થો હોવાનું સામે આવ્યું છે। મુકુંદ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મુકુંદ, શું વધુ વિગત? જે પ્રકારથી ચરસનો જથ્થો પકડાયો છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ફરી એક વખત નશાનો કાળો કારોબાર ઝડપાયો છે। દ્વારકાના હર્ષદ ગાંધવી ખાતે આવેલો જે દરિયાઈ વિસ્તાર છે, આ દરિયાઈ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જે બિનવારસુ હાલતમાં કેટલોક ચરસનો જથ્થો છે તે મળી આવ્યો હતો। અંદાજિત 4 કિલો 500 ગ્રામથી વધુનો આ ચરસનો જથ્થો છે। કરોડોની કિંમતમાં ગણાતો આ જથ્થો મળી આવતા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ચરસ કોણ ફેંકી ગયું છે, ક્યાંથી આવ્યું છે, કોને સોંપવામાં આવ્યું છે તે દિશામાં હાલ દ્વારકા પોલીસ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ મુકુંદ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા મામલે વધુ તપાસ। પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે। મધ્યમ ગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે।
ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા. હુમલાખોરોએ મોટરસાયકલ પર આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી હતી. આ ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્ય પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરી સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ મધ્યમગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકાવી દીધા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની 2 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તો સુવેન્દુ અધિકારીએ સીબીઆઈ તપાસની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે મધ્યમગ્રામમાં સુવેન્દુ અધિકારીના પીની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ બંગાળમાં એકવાર ફરી જે પ્રકારથી હિંસાના દ્રશ્યો, ચંદ્રનાથ રથને ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રાજકીય હિંસાનો સિલસિલો શરૂ થયો છે. મધ્યમગ્રામ વિસ્તારમાં સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના સમયે તેઓ તેમના સાથી બૌદ્ધદેવ બેરા સાથે કોલકાતાથી કાળા સ્કોર્પિયોમાં પરત ફરી રહ્યા હતા. હુમલાખોરોએ મોટરસાયકલ પર આવીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી 4 ગોળીઓ ચલાવી હતી. આ ઘટના બાદ સુવેન્દુ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને રાજ્યની પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરીને સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઘટનાને લઈને ભાજપના કાર્યકરોએ મધ્યમગ્રામમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર અટકાવી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સીઆરપીએફની 2 કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે. મહેમદાબાદના ધારાસભ્યએ જ કેનાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો પર્દાફાશ અત્યાર સુધી તમે સ્થાનિક ખેડૂતો કરતા હોય તેવા દ્રશ્યો જોયા છે. પરંતુ પ્રથમવાર મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડા સાથે કેનાલમાં ઉતરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો. મહેમદાબાદના વાંચવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની 14 માઇનર કેનાલમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાની ફરિયાદ મળી. જેના આધારે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અધિકારીઓની ટીમને લઈને જાત નિરીક્ષણ કરવા પહોંચી ગયા. હાથમાં હથોડી લઈને કેનાલનું કામ જોયું તો ગાબડા પડવા લાગ્યા. 2 કરોડના ખર્ચે બનેલી કેનાલનું કામ લોટ પાણીને લાકડા જેવું કરાયું હોવાનું ખુલ્યું. જેથી 4 કિલોમીટર લાંબી કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડતા સીએમ સુધી રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટરને પોતાના પૈસે ફરીથી નવી કેનાલ બનાવવી પડશે. ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ. પીએમ મોદી સોશિયલ મીડિયા સાઇટ પર બદલી ડીપી, સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર બદલી ડીપી. સાથે જ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટાંક્યું કે 1 વર્ષ પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ પોતાની બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું અને આપણા લોકો પર હુમલો કરનારાઓ કડક જવાબ તેમને આપ્યો હતો. દરેક ભારતીયને આપણા સશસ્ત્ર દળો પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા દળો અને તેમની સફળતાના સન્માન તરીકે ચાલો આપણે બધા સોશિયલ મીડિયા સાઇટ એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર આપણા ડિસ્પ્લે ચિત્રને બદલીએ. તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા સાઇટ પર ડીપી બદલી છે. પીએમએ સૌને સોશિયલ મીડિયામાં ડીપી બદલવા માટે અપીલ પણ કરી છે. સશસ્ત્ર દળોની બહાદુરીનું સન્માન કરીએ તેવું પણ તેમણે જણાવ્યું છે. તો ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે તે પણ તેમણે યાદ કરી છે. ઓપરેશન સિંદૂરને તેમણે યાદ કર્યા સાથે જ તમામને ડીપી બદલવાની પણ તેમણે અપીલ કરી છે. ઓપરેશન સિંદૂર સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ.